વિરામ બાદ સ્વાગત છે। ઉનાના ખાપટ ગામે શાળામાં દારૂનું દૂષણ ફેલાવનાર શિક્ષકની અટકાયત કરી। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ વધારાઈ છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તપાસ કમિટીની પણ રચના કરવા માટેની જાણકારી આપી હોવાની વાત છે। કોઈપણ શાળામાં આ પ્રકારનું દૂષણ ચલાવી લેવાય નહીં। તપાસ કમિટી ચકાસણી કરીને રિપોર્ટ આપશે। તપાસ સમિતિના આધારે શિક્ષાત્મક પગલાં લેવાશે। ડોક્ટર પ્રદ્યુમન વાજાનું આ નિવેદન છે। હાલ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો। તો આપને બતાવી દઈએ કે આ જે શિક્ષક છે એ શિક્ષક સામે હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે। શિક્ષકે વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો હતો। આખરે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ હવે શરૂ થઈ ગઈ છે। ઉનાના ખાપટ ગામનો આ બનાવ છે કે જ્યાં દારૂનું દૂષણ ફેલાવનાર શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ ડીપીઓ દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે। દારૂ કબજે કરે છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયો તેનું સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીશ્રીને આદેશ આપેલા અને જેના પરિણામે એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે। આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં। ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સાથે પણ વાત કરી અને આ ઘટનામાં કાયદેસર પોલીસની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને તેના પરિણામે આજે શિક્ષક વિરુદ્ધ એફઆઈઆર નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે।